દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા પંથકમાં ઊંચું વ્યાજ આપવાનું કહી લોભામણી સ્કીમો દ્વારા લોકોને ઠગતી ટોળકીઓથી સાવધાન। વારંવાર ન્યૂઝ ચેનલોના માધ્યમ દ્વારા સમાચાર પ્રસાર થવા છતાંય તંત્ર અને એજન્સીઓ મૌન। બીજી તરફ આ લોભામણી સ્કીમો પાછળ મોટા માથા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। લોકો ઈચ્છી રહ્યા છે કે ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા જો તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે। સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં લોભામણી સ્કીમો થકી પ્રજાને લૂંટી રહ્યાની બુમરાણો ઉઠવા પામી છે, જેમાં ઊંચા વ્યાજ અને કોઈના મારફતે પૈસા ડબલ કરી આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। અગાઉ પણ આવી ચર્ચાઓ ચાલી રહી છે, જેથી આવી લોભામણી સ્કીમોમાં ટૂંક સમયમાં ઊંચા વ્યાજ સાથે પૈસા રોકતા લોકોએ ચેતવાની જરૂર છે। આ બાબતના અહેવાલો પણ વિવિધ ન્યૂઝ ચેનલોમાં પ્રસારિત થયા છે, તો આવનાર સમયમાં જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરશે તેવી પણ ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।